દર્શક મિત્રો નમસ્કાર. ગુજરાત સરકાર આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રાયોજિત ફોન ઇન લાઈવ કાર્યક્રમ હેલો ડોક્ટરમાં હું લિપિ ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. પ્રાયોજિત કાર્યક્રમ હેલો ડોક્ટરમાં આજનો વિષય છે ડાયાબિટીસ અને આ વિષય ઉપર આપણી સાથે વાતચીત કરશે ડોક્ટર જગદીપ મહેતા, જેઓ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન ડાયાબિટીસ સેન્ટર ખાતે ચીફ ડાયાબિટોલોજીસ્ટ છે. ડોક્ટર સાહેબ, દૂરદર્શનના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા આપને ખાસ જણાવવાનું કે આજના વિષયને લગતા આપને મૂંઝવતા પ્રશ્નો આપ અમને ફોન કરીને પૂછી શકો છો. ફોન નંબર્સ આપના ટીવી સ્ક્રીન ઉપર દર્શાવેલા છે, તો જલ્દીથી ડાયલ કરો નંબર્સ અને પૂછો આપનો પ્રશ્ન અને તરત જ મેળવો આપના પ્રશ્નનો જવાબ. દર્શક મિત્રો, 3 દિવસ પહેલાની તારીખ 14 નવેમ્બર. દર્શક મિત્રો, દર વર્ષે 14 નવેમ્બર વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે અને આજનો દિવસ વર્લ્ડ ડાયાબિટીસ વીક અંતર્ગત આવે છે. માટે આજે આપણે ડાયાબિટીસ વિશે વાત કરીશું. આપણે શું ખાઈએ છીએ, શું પીએ છીએ, શારીરિક રીતે કેટલું કાર્ય કરીએ છીએ તેમજ માનસિક રીતે કેટલા સ્વસ્થ રહી શકીએ છીએ, આ બધાની અસર આપણા શુગર લેવલ એટલે કે ડાયાબિટીસ ઉપર થતી હોય છે. તો ડોક્ટર મહેતા, સૌથી પહેલા શું આપ દર્શક મિત્રોને ખાસ જણાવશો કે ડાયાબિટીસ એટલે શું? ડાયાબિટીસ એક પ્રકારની બીમારી છે જ્યાં આપણે શરીરમાં કાર્બોહાઈડ્રેટ લેવલ્સને કંટ્રોલ કરવા માટેનું ઇન્સ્યુલિન સિક્રેશન કાં તો વધારે પ્રમાણમાં જ થાય છે અને રેઝિસ્ટન્સ બને છે અથવા તો બિલકુલ સિક્રેટ નથી થતું. જી, ડાયાબિટીસ શા માટે થાય છે, કેમ થાય છે તે જણાવશો? હા, એટલે જો ડાયાબિટીસના પ્રકારો પહેલાં ગણીએ તો એમાં 2 પ્રકાર છે મુખ્ય, ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 1 ડાયાબિટીસ છે એ બાળકોને ખાસ કરીને થાય છે અને ત્યાં ઇન્સ્યુલિનની ઉણપ હોય છે. જ્યારે ટાઈપ 2 છે એ મોટી ઉંમરે અથવા 30 વર્ષની ઉંમર પછી લગભગ કોમનલી થતી બીમારી છે અને ત્યાં ઇન્સ્યુલિનના સિક્રેશન કરતાં પ્રોબ્લેમ છે ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ, એટલે કે જે શરીરમાં ઇન્સ્યુલિન બને છે તે પૂરતા પ્રમાણમાં બનતું હોય છે પણ એનું યુટિલાઇઝેશન સેલ્યુલર લેવલે એટલે કોષ લેવલે ત્યાં થતું નથી અને એને પાછળ થતી આ બીમારી છે. જી, આપે ખૂબ સરસ માહિતી આપી. ટાઈપ 1 અને ટાઈપ 2 પ્રકારના બંને ડાયાબિટીસ વિશે માહિતી આપી, પરંતુ આ ડાયાબિટીસને ઓળખવો કેવી રીતે, તેના મુખ્ય લક્ષણો? આમાં પણ અગેન એ જ વાત આવે છે કે ટાઈપ 1 અને ટાઈપ 2 2 પ્રકારના આ ડાયાબિટીસ છે અને બંનેના લક્ષણો ઘણા બધી રીતે જુદા પડે છે. ટાઈપ 1 એ બાળકોને થતો ડાયાબિટીસ છે જ્યાં મુખ્યત્વે ઇન્સ્યુલિનની ઉણપ હોય છે અને આ લગભગ બાળક 1 વર્ષનું હોય ત્યાંથી માંડી ઘણી વખત તો જન્મતાની સાથે ડાયાબિટીસ પણ હોઈ શકે. એટલે જન્મની સાથે બાળક ડાયાબિટીસ લઈને જન્મ લે એવું હોઈ શકે છે. હા, એટલે આ જનીનિક એટલે જનીન જીન્સ જેને કહીએ એની ઉણપના કારણે એના પ્રોબ્લેમ્સને કારણે થતો ડાયાબિટીસ છે અને એ રીતે જ આ એના ચિહ્નો અને લક્ષણો બધા જુદા પડે છે. સામાન્ય રીતે જો આપણે બાળકોને તો ડાયાબિટીસના લક્ષણો જાણીએ તો સાવ નાનું બાળક હોય તો બહુ જ ઇરિટેબલ હોય, દૂધ બરાબર ન લે, કોમામાં જતું રહે વારે ઘડીએ, એની વારંવાર બીમારીઓ લાગી પડે, ખાસ કરીને ઇન્ફેક્શન્સ તરત જ લાગી જાય. એટલે નાનું જન્મેલું બાળક, જો નવું જન્મેલું બાળક હોય, શિશુ હોય, તે બહુ જ કજિયા કરતું હોય વારે ઘડીએ તો પણ હોઈ શકે છે કે એને ડાયાબિટીસ હોય. હા, એટલે જો આ પ્રકારના લક્ષણો અને નોટ થ્રાઇવિંગ વેલ એટલે પ્રમાણમાં શરીરનું એનું બંધારણ ઘડાતું ન રહે તો સૌથી પહેલાં બાળકોના ડૉક્ટર અથવા તો ડૉક્ટર્સ કોઈ પણ પહેલું આ વિચારતા હોય છે કે આ બચ્ચાને ડાયાબિટીસ તો નહીં હોય અને સાદા એક શુગરના લેવલ ઉપરથી નક્કી પણ થઈ જાય છે કે ડાયાબિટીસ છે કે નહીં. જેમ જેમ બાળક મોટું થતું જાય એ પ્રમાણે એને ઇન્સ્યુલિનની ઉણપ વધતી જાય અને એક સ્ટેજ એવું પણ આવે કે એમને વારંવાર ડાયાબિટીસ કોમા થાય. જી ડૉક્ટર સાહેબ, આપણે આ વિષય પર આગળ ચર્ચા કરીશું. ટાઈપ 2 પ્રકારના ડાયાબિટીસના લક્ષણો પણ જાણીશું. તે પહેલા આપણે ફોન કોલ અટેન્ડ કરી લઈએ. આપણી સાથે વિપિનભાઈ વાઘેલા જોડાયા છે વડોદરાથી અને તેમનો સવાલ જાણીએ. વિપિનભાઈ નમસ્કાર. નમસ્કાર જી, આપ શું પૂછવા માંગો છો? મારે એ જાણવું છે કે ડાયાબિટીસ વધારેમાં વધારે હોય તો કયા કયા ખોરાકો નિયંત્રણ રાખવા જોઈએ, કયા ખોરાક લેવા જોઈએ, કયા ખોરાક ના લેવા જોઈએ? જી, ખૂબ જ સરસ સવાલ છે આપનો, ચોક્કસથી જવાબ આપીશું. જી હા જી,
આમાં ડાયાબિટીસ જો બીજા પ્રકારનો ડાયાબિટીસ એટલે જે લગભગ 30 વર્ષની વયસ્ક ઉંમર થતો ડાયાબિટીસ જો હોય તો ત્યાં પણ આપણે ખોરાકનું એટલું જ મહત્વ છે જેટલું ડાયાબિટીસ ટાઈપ 1માં છે. આપણે ખોરાકમાં ખાસ કરીને શર્કરાયુક્ત ખોરાક એટલે કે ખાંડ, ગોળ છે, આપણે સિરપ્સ છે, જાત જાતના સોડા છે, બબલિંગ સોડા ખાસ કરીને, આ બધી વસ્તુઓ, મેંદાની વસ્તુઓ છે, બેકરીની આઇટમો છે, અત્યંત ગળ્યા ફ્રૂટ્સ છે, આ બધું આપણે પ્રયત્નપૂર્વક એમ કદાચ બંધ ન કરી શકીએ તો પણ એને એવોઇડ કરવાના પ્રયત્ન કરવા જોઈએ. અને એનાથી આપણને મોટામાં મોટા ડાયાબિટીસના બે જો સારામાં સારી દવાઓ કહીએ તો પહેલો છે ખોરાક અને બીજું છે કસરત. જી, ખૂબ સરસ વાત કરી. આપણે કસરતની શું અસર છે તેના ઉપર આવીશું, પરંતુ તે પહેલા આપ અગાઉ જણાવી રહ્યા હતા કે ટાઈપ 1 પ્રકારના ડાયાબિટીસના લક્ષણો અને ટાઈપ 2 પ્રકારના ડાયાબિટીસના લક્ષણો શું હોઈ શકે છે? હા, એટલે આપણે જે જુવેનાઇલ ડાયાબિટીસના લક્ષણો તો જોયા. હવે ડાયાબિટીસ 2 છે એ વયસ્ક ઉંમરે થતો ડાયાબિટીસ છે. એ ઉપરાંત એમાં પણ એક બે બીજા સબ પ્રકાર છે, એટલે સબ જેને કહીએ સબસ્ટિટ્યુશન ઓફ વન, એટલે એકમાં આપણે એમ કહીએ કે જો ડાયાબિટીસ નાની ઉંમરે થતો હોય તો એને MODY એટલે મેચ્યોરિટી ઓનસેટ ઓફ ડાયાબિટીસ ઓફ યંગ એમ કહેવામાં આવે છે. આ બધામાં મોટે ભાગે કાં તો ઇન્સ્યુલિનનું સિક્રેશન વધારે થાય છે, અને પણ ઇન્સ્યુલિનનું જે કામ છે, ઇન્સ્યુલિનનું કામ શું છે એ આપણે તમને સમજીએ. શરીરમાં સ્વાદુપિંડ નામનું એક અવયવ છે, ત્યાંથી ઇન્સ્યુલિનનું સિક્રેશન થાય છે, ત્યાંથી ઇન્સ્યુલિનનો રસ ઝરે છે. આ ઇન્સ્યુલિનનું મુખ્યત્વે કામ એ છે કે આપણે જે કંઈ ખોરાક ખાઈએ એનું પાચન થાય અને એમાંથી જે કાર્બોહાઈડ્રેટ એટલે શુગર, બધા પ્રકારની શુગર, એમાં ગ્લુકોઝ પણ આવી ગયો, ફ્રુક્ટોઝ પણ આવી ગયા, ગેલેક્ટોઝ પણ આવી ગયા, બધા પ્રકારની શુગર. તો એમાં ગ્લુકોઝનું જે મેટાબોલિઝમ કરવાનું છે, એ ગ્લુકોઝ આપણા શરીરના રક્તવાહિનીઓમાં ફરતો થઈ ગયો. હવે એ ગ્લુકોઝ પાછા દરેક શરીરના એક એક કોષમાં પહોંચે એનું કામ, એને સમજાવવાનું કામ ઇન્સ્યુલિનનું છે. ડોક્ટર સાહેબ, આપણે વાતચીત આગળ ચાલુ રાખીશું. આપણી સાથે વલ્લભ વિદ્યાનગરથી હર્ષદભાઈ પટેલ જોડાયા છે, તેમનો સવાલ જાણીએ. હર્ષદભાઈ, નમસ્કાર. હા, નમસ્કાર. નમસ્કાર જી, આપનો પ્રશ્ન આપ પૂછી શકો છો. હા, એટલે અમારે 15 વર્ષથી ડાયાબિટીસ છે. મને હાલ 10 ઇન્સ્યુલિન એક ટાઈમ, MB2 સવાર ગોળી લઉં છું, અને પગમાં વેરિકોસ નામનો પ્રોબ્લેમ થયો, એટલે પગના તરિયા બહુ બધા ટેસ્ટ કરાવ ડોક્ટર વિજય ઠાકોર, વિન્સ હોસ્પિટલ. એ કહે છે તમારા પગનો પ્રોબ્લેમ રહેવાનો, પણ તમને ગોળી લખી આપી 2 જાતની, એ સવાર સાંજે કેક લેવાની. જી, એટલે અત્યારે ડાયાબિટીસ 160 રહેશે, અને જમ્યા પછીનો સવારનો 127 રહેશે. બરાબર. હમણાં ચેક કર્યો પરમ દિવસ. તો આપનો પ્રશ્ન શું છે? ડાયાબિટીસ માટે જ આ પ્રશ્ન છે. આ વેરિકોસ એટલે શું કહેવાય? નસનો પ્રોબ્લેમ છે પગની, એવું કહ્યું ડોક્ટરે. જી, ડોક્ટર સાહેબ ચોક્કસથી જણાવશે. વિપિનભાઈ, તમને વેરિકોસ છે એ ડોક્ટરે કીધું છે? હા, ફોન લાઈન જોડે સંપર્ક તૂટી ગયો છે. અને હર્ષદભાઈ પટેલનો પ્રશ્ન હતો કે તેમને પૂછ્યું, એમને ડોક્ટરે જ કહ્યું છે કે એમને છે. અચ્છા. હવે જો વેરિકોઝ વેઇન્સને લીધે પગનો દુખાવો હોય તો વેરિકોઝ વેઇન્સ એટલું સામાન્ય બીમારી છે કે એને એક પ્રકારના ઇન્જેક્શન આપીને એ વેરિકોઝ વેઇન્સ સૂકવી નાખાય છે અને એનો દુખાવો મટી પણ જાય છે. પણ જો ડાયાબિટીસને લીધે જ્ઞાનતંતુઓના કામકાજમાં ફેર પડ્યો હોય અને એને લીધે તમને જો પગના તળિયામાં જણજણાટી, બળતરા કે જુદા જુદા પ્રકારના સેન્સેશન્સ આવતા હોય કે જેને ડાયરેક્ટલી તમને સામેનો કોઈને એમને તમે વાત કરો તો કોઈ સાચી ન માને, પણ તમને ખરેખર એનો અનુભવ થતો હોય. આ ડાયાબિટીસમાં જ્યારે આવું થતી હોય છે ત્યારે એને માટેની ઘણી દવાઓ આવે છે, અને એમાં ગાબાલિન કે પ્રીગાબાલિન, પછી ઘણી વખત મેઝેટોલ પણ વાપરીએ છીએ. અને આ દવાઓ તમને થોડી સાઈડ ઇફેક્ટ આપશે કે થોડા ઊંઘમાં રાખે, ઘેનમાં રાખે, પણ એ સાથે તમારા પગમાં થતી આ જે સેન્સરી એબનોર્માલિટીઝ છે એને પણ કંટ્રોલ કરે છે.
જી ડોક્ટર સાહેબ, આપણી સાથે બાબુજીભાઈ સંપર્કમાં છે ડીસાથી. બાબુજીભાઈ નમસ્કાર. જે આપ દૂરદર્શનના સ્ટુડિયો સાથે સંપર્કમાં છો, આપ આપનો પ્રશ્ન રજૂ કરી શકો છો. આપ પ્રશ્ન ફરીથી પૂછશો. બાબુજી, આપનો અવાજ સંભળાઈ નથી રહ્યો. આપ પ્રશ્ન ફરીથી પૂછો. ડાયાબિટીસ વસઈ છે કે કેટલા પ્રકારનું ડાયાબિટીસ હોય? વારસાઈ ડાયાબિટીસની તમે વાત કરો છો? હા, એટલે વારસાથી આવતો ડાયાબિટીસ છે એ બંને પ્રકારના ડાયાબિટીસમાં ટાઈપ 1માં પણ આવે છે અને ટાઈપ 2માં પણ આવે છે. એટલે બંને પ્રકારમાં વારસાઈ રીતે તમને, પણ ટાઈપ 2માં વધારે ચાન્સીસ છે. જો તમારા વારસામાં, એટલે તમારા ફાધર, મધર, ભાઈ, બહેન કોઈને આ ડાયાબિટીસ છે ટાઈપ 2, તો તમને થવાની શક્યતા વધારે થાય છે. જી ડોક્ટર સાહેબ, દર્શક મિત્રો, ડાયાબિટીસના લક્ષણો વિશે વાત આગળ ચાલુ રાખીશું આપણે એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે પ્રાયોજિત કાર્યક્રમ હેલો ડોક્ટરમાં. આજનો વિષય છે ડાયાબિટીસ, અને આ વિષય પર આપણી સાથે વાતચીત કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર જગદીપ મહેતા. આપણી સાથે કોલર જોડાયેલા છે શલીલભાઈ સુરતથી. શલીલભાઈ નમસ્કાર. હેલો જી, આપ શું પૂછવા માંગો છો ડોક્ટર સાહેબને? મને જરા હાથ ને પગમાં આમ પરસેવો બહુ થાય છે, એટલે મારા મધર ને ડાયાબિટીસ હતું, તો શું વારસાગત હોઈ શકે એમાં? જી ડોક્ટર સાહેબ, જગદીપભાઈને શલીલભાઈને જણાવશો કે શું એમને વારસાગત હોઈ શકે છે? હા લિપિબેન, ખાસ કરીને જ્યારે કોઈ પણ આવા સામાન્ય ચિહ્નો દેખાતા હોય અને તમારા કુટુંબમાં, એટલે કે ભાઈ, બહેન, માતા પિતા કોઈને જો ડાયાબિટીસ હોય, તો તમને ડાયાબિટીસ છે કે નહીં એનું બહુ સરળતાથી નિદાન ફક્ત બ્લડ શુગર કરાવવાથી થઈ જાય છે. એટલે જો લોહીમાં શુગરનું, તો ગ્લુકોઝનું પ્રમાણ આપણે જાણી લઈએ, તો તમારે ડાયાબિટીસને કારણે આ જે તમને લક્ષણો થાય છે એ છે કે બીજા કોઈ કારણસર છે, એ પણ નિદાન થઈ જાય. ફક્ત તમે બ્લડ શુગર કરાવી લો. જી ડોક્ટર સાહેબ, આપણે અગાઉ વાતચીત કરી રહ્યા હતા લક્ષણો વિશે, અને ટાઈપ 2 પ્રકારના ડાયાબિટીસના લક્ષણો ઉપર આપણે વાતચીત અધૂરી હતી. આપ જણાવી શકો છો આગળ. હા, ટાઈપ 2 પ્રકારનો ડાયાબિટીસ એટલો કોમન થઈ ગયો છે અત્યારે. આપણે ગુજરાતમાં જો વાત કરીએ તો લગભગ 20% પબ્લિકને, એટલે પોપ્યુલેશનના 20% લોકો જેઓ વયસ્ક છે, અથવા વયસ્કની પણ આપણે કહીએ કે 30 વર્ષ પછીની ઉંમરના છે, તેમાં આટલો બધો પ્રકાર આ ડાયાબિટીસ ટાઈપ 2નો પ્રકાર જોવા મળે છે. હવે એમાં મુખ્ય લક્ષણોમાં જોઈએ તો તો ભૂખ ન લાગવી, ઘણી વખત ભૂખ વધારે લાગવી એવું પણ જોવા મળે છે. પણ ભૂખ ન લાગવી, બહુ આળસ ચડવી, થાક બહુ લાગવો, પગ તૂટવા, અને વારંવાર પેશાબ જવું પડે, અથવા તો વારંવાર તરસ લાગ્યા કરે, કારણ વગર અકળામણ, ગભરામણ, પરસેવો, ગુસ્સો આવું થયા કરે, ચામડી ઉપર ઝીણી ઝીણી ફોડલીઓ થાય, અથવા તો ચામડી ઉપર પડેલી ફોડલીઓ સુકાઈ નહીં ને વારે ઘડીએ એમાં ચેપ લાગ્યા કરે, અને ઘણી વખત પેશાબમાં પણ તકલીફ થાય. આ બધા જ સામાન્ય લક્ષણો છે ટાઈપ 2 ડાયાબિટીસના. જી ડોક્ટર સાહેબ, આપણી સાથે જુનાગઢથી વજયસિંહજી સંપર્કમાં છે ફોન લાઈન દ્વારા. વજયસિંહજી નમસ્કાર. વજયસિંહજી, આપ દૂરદર્શનના સ્ટુડિયો સાથે ફોન લાઈન દ્વારા સંપર્કમાં છો. આપ આપનો સવાલ પૂછી શકો છો. જી નમસ્કાર. હવે સાહેબને મારો પ્રશ્ન એવો છે કે પ્રશ્ન એવો છે કે આપણે ડાયાબિટીસના મુખ્ય લક્ષણો ક્યાં હોય ખરા? જી, હમણાં જ અગાઉ આપણે વાત કરી, અમે ફરીથી જણાવી દઈશું ડાયાબિટીસના લક્ષણો વિશે. હા, જો મોટી ઉંમરે થતો ડાયાબિટીસ, એટલે આપણે જે કહીએ કે 30 વર્ષની ઉંમર પછી થતો ડાયાબિટીસ હોય, તો સામાન્ય રીતે આમાં આપણને શરીરમાં વધારે પડતો કારણ વગરનો થાક લાગવો, અને ઘણી વખત શરીર ઉતરતું જાય, અથવા ક્યારેક ક્યારેક શરીર વધતું જાય, અને તમને ભૂખ ન લાગવી અથવા વધારે પડતી ભૂખ લાગવી,
અકળામણ, બેચેની, પરસેવો, ગભરામણ, અનિંદ્રા, આ બધા સામાન્ય જે તને આપણને ના લાગે કે કોઈ પણ પ્રકારના રોગમાં ફિટ નથી થતા, તો સૌથી પહેલાં ડાયાબિટીસ વિશે વિચારો. જી, આપણી સાથે રામસિંહજી અમદાવાદથી જોડાયા છે ફોન લાઈન ઉપર. રામસિંહજી નમસ્કાર. જી, આપનો સવાલ શું છે? હા, મારો સવાલ એ છે મેડમ કે આપણે જે ડાયાબિટીસ જે નાની ઉંમરમાં જે થાય છે આપણે બાળકોને ઘણા, એમાં કઈ રીતે હોય છે, એમાં એ જે નિદાન કેવી રીતે હોય છે એમાં? જી, બાળકોમાં થતા ડાયાબિટીસનું નિદાન શું હોઈ શકે તે જણાવીશું. હજી બહુ સારો પ્રશ્ન છે આપનો. ડાયાબિટીસ બાળકોમાં જ્યારે થતો હોય છે ત્યારે એમને ઇન્સ્યુલિનની સંપૂર્ણ ઉણપ હોય છે, એટલે શરીરમાં ઇન્સ્યુલિન બનતું નથી હોતું. પણ બહુ સાદો ટેસ્ટ છે એનો બ્લડ શુગર લેવલ, એનું બ્લડ ગ્લુકોઝ લેવલ જોઈએ, અને એ નોર્મલ કરતાં થોડું પણ વધારે આવે તો ડાયાબિટીસની શંકા પ્રબળ બને છે. અને એ વખતે એમને બાળકને ખોરાક લીધા પછીનો ડાયાબિટીસનો ટેસ્ટ કરીએ, અથવા તો જરૂર પડે તો થોડુંક માત્રામાં ગ્લુકોઝ ઇન્ટ્રાવિનસ આપી અને ફરી ટેસ્ટ લઈએ, એમાં ડાયાબિટીસનું નિદાન પાકું થઈ જાય છે. જી ડૉક્ટર સાહેબ, દર્શક મિત્રો, એક નાનકડા વિરામ બાદ ડાયાબિટીસ વિશે વધુ માહિતી મેળવીશું. દર્શક મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે પ્રાયોજિત કાર્યક્રમ હેલો ડોક્ટરમાં. આજનો વિષય છે ડાયાબિટીસ અને સ્ટુડિયોમાં આપણી સાથે હાજર છે ડૉક્ટર જગદીપ મહેતા. ડૉક્ટર સાહેબ, અગાઉ આપે એક વાતચીતમાં કહ્યું કે આપણે શું ખાઈએ છીએ, શું પીએ, આહાર, એની પણ અસર થાય છે ડાયાબિટીસ અને આપણા શરીરના શુગર લેવલ ઉપર. તો દર્શક મિત્રોને હવે ખાસ જણાવશો કે આહાર અને કસરતનું શું મહત્વ છે ડાયાબિટીસના દર્દીઓ માટે, તેમજ દરેક વ્યક્તિ માટે જેને ડાયાબિટીસથી બચવું હોય. બહુ સારી વાત છે. ડાયાબિટીસનો જો આપણે એક વખત નક્કી થાય કે આ ડાયાબિટીસ છે, મોટે ભાગે આપણે 30 વર્ષ પછીની ઉંમરના થતો ડાયાબિટીસ એ ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે. ત્યાં શરીરના આપણે જેમ અત્યારે લક્ષણો જોયા, એ લક્ષણોની સાથે એક વખત નિદાન થઈ ગયું કે આ લક્ષણો સાથે ડાયાબિટીસના શુગર લેવલ, HbA1c લેવલ, એટલે કે છેલ્લા 3 મહિનાનો ડાયાબિટીસનો એવરેજ નીકળે છે એનાથી. આ બે વસ્તુ જોયા પછી આપણે ટ્રીટમેન્ટના લાઈન પર જતા પહેલાં એક બહુ જ સાદી સીધી સરળ વાત છે કે આ ડાયાબિટીસ ક્યારે શરૂ થયું આપણને અત્યારે જ ખબર પડી. એવું પણ બને કે ડાયાબિટીસ શરૂ થયાને ઘણો ટાઈમ થઈ ગયો હોય, આપણે અત્યારે જ એને નિદાન થયું. તો એ નિદાનની સાથે એ જ વખતે જો આપણે કોઈ શરીરના બીજા અંગોને નુકસાન થયું છે કે નહીં એ પણ જાણી લઈએ અને પછી દવા શરૂ કરીએ તો એ ઘણું ઉપયોગી થઈ જાય, અને આવી રીતે આપણે ઘણાને જીવન પણ બચાવી શકીએ. ડાયાબિટીસના પહેલી એક વખત લક્ષણો એની ઉપરથી એની આપણે નિદાન કર્યું, અને ડાયાબિટીસની કોમ્પ્લિકેશન્સ એટલે ડાયાબિટીસથી થતી ઉદ્ભવતી અન્ય અવસ્થાઓ છે એમાંથી આપણે એ જો રૂલ આઉટ કરી નાખીએ કે આવું નથી, તો પછી ડાયાબિટીસની ટ્રીટમેન્ટ આ પ્રમાણે રહેશે, જે આપણે પહેલી નક્કી કરીએ. સૌથી પહેલી વાત કરી લિપિબેને કે જેમ આહારનું મહત્વ, આ આપણે બધાની વાતો સાંભળતા હોઈએ છીએ કે ડાયાબિટીસમાં આ ન ખાવું ને તે ન ખાવું ને પેલું ન કરવું ને આમ ન કરવું, એટલી બધી જાતની પરેજી કહેવામાં આવે છે. અને એના લીધે ડાયાબિટીસનું પેશન્ટ 6 મહિના કે વર્ષમાં તો કંટાળી જાય છે. પણ જો સામાન્ય રીતે આપણે એને એક વાત સમજાવી દઈએ, એનું કાઉન્સિલિંગ બરાબર કરીએ, એને મોટિવેટ કરીએ, ફક્ત આટલું જ કહીએ કે તમારે ખાવામાં છે એને કંટ્રોલ કરવાનું એટલા પૂરતું છે કે તમે એક્સેસ ન લો, કોઈ પણ વસ્તુનું વધારે પડતું ન, જેમ કે ગળપણ છે, આપણે એક વખત જો એમ કહી દઈએ કે ગળપણ તમારે નથી ખાવાનું તો એ બિચારે 1 મહિનામાં તો કંટાળી જશે. તો એમને આપણે એમ કહેવાનું છે તમે ગળપણનું પ્રમાણ ઓછું કરો, બને ત્યાં સુધી ગળપણ ન લ્યો, તો આ એમને દે વિલ બી મોટિવેટેડ. એમને મનમાં એમ થશે કે ના ના, અમારે આ એક પણ પ્રકારની એક પાબંદી રાખવી જોઈએ. એ ખોરાકમાં અને કસરતમાં અમે ડૉક્ટરો બધા જ એક વખત ડાયાબિટીસનું પેશન્ટને નિદાન થાય પછી પહેલું આ કહેતા હોઈએ છે
કે અમારી દવાઓ તો પછી કામ કરશે, સૌથી પહેલાં તમારો ખોરાક ઉપર આ એક સામાન્ય નિયંત્રણ અને કસરત, આ બે જ વસ્તુ કરશો તો તમારે ડાયાબિટીસની દવાઓ પ્રમાણમાં ઘણી ઓછી લેવી પડશે. જી, ગળપણ જો ખોરાકમાં ઓછું જાય તે આપણે વાત કરી કે તે આપણે એમને કહેવું જોઈએ ડાયાબિટીસના પેશન્ટ્સને. શું એ વાત પણ સાચી છે કડવાટવાળા ખાદ્ય પદાર્થો લેવાથી ડાયાબિટીસનું પ્રમાણ ઓછું થાય છે અથવા બેલેન્સ થાય છે, તે સાચી વાત? અમારું મેડિકલ સાયન્સ, એલોપેથીનું મેડિકલ સાયન્સ અત્યાર સુધી એ વાત નક્કી નથી કરી સાબિત નથી કરી શક્યું કે કડવી વસ્તુઓ લેવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવે અથવા મટે. પણ એવું થોડું ઘણું નિદાન એવું નિષ્કર્ષ આવ્યો છે કે મેથી, ખાસ કરીને મેથીને આપણે કોઈ પણ પ્રકારે ખોરાકમાં લઈએ અને બીજી કડવી વસ્તુઓમાં કહે છે કે કારેલા, તો કારેલાનું તમે વર્ષમાં મહિનામાં એકાદ બે વખત કારેલાનું શાક કહો તો વ્યાજબી છે, કદાચ એમાં કોઈ નુકસાન નથી, પણ એવું નથી કે તમે કડવી વસ્તુ ખરશો એટલે ડાયાબિટીસ મટી જશે. જી ડૉક્ટર સાહેબ, એક વખત ડાયાબિટીસનું નિદાન થઈ ગયું, ડાયગ્નોસિસ થઈ ગયું, પછી તે કંટ્રોલમાં ન રાખવામાં આવે તો શુગર લેવલ કંટ્રોલમાં ન રાખવામાં આવે તો તેનાથી શું નુકસાન થાય છે તે જણાવશો. સાચી વાત છે લિપિબેન. આ જો તમે આપણે માની લઈએ કે ચાલો ડાયાબિટીસ છે અને સાહેબે દવાઓ લખી આપી છે અને આપણે ગોળીઓ ખાધા કરીશું, પણ આમ કરવામાં થોડું, એટલે જેને આપણે કહીએ કે બેપરવાહી દાખવી, તો અમે ડૉક્ટર તરીકે જોયું છે કે એટલા બધા ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે પગથી માથા સુધી. આપણે માથાથી વાત કરીએ તો સૌથી પહેલાં આંખો આવે, આંખોમાં ગ્લોકોમા થાય, આંખોમાં કેટરેક્ટ થાય, આંખોમાં ઘણી વખત હેમરેજ થાય, આંખની અંદર નવા પેલી રક્તવાહિનીઓ બને તો એ આંખને નુકસાન એટલું બધું કરે કે આંખ થકી જતી રહી. હવે આપણે સામાન્ય રીતે એમ કહીએ કે ડાયાબિટીસમાં કંઈ આંખ નુકસાન થતું, પણ આ હકીકત છે. ડાયાબિટીસ પછી વાત કરીએ, ડાયાબિટીસ માટે નીચે આંખોથી નીચે આવીએ તો સૌથી પહેલાં હૃદય ઉપર આવે. હૃદય શરીરનું કેટલું મોટું અવયવ છે. હવે જી ડૉક્ટર સાહેબ, એટલે જો શુગર લેવલ કંટ્રોલમાં ન રાખવામાં આવે તો તેનાથી ઘણું શારીરિક નુકસાન થઈ શકે છે. દરેકે તે બાબત માટે જાગૃત રહેવું જોઈએ. આપ આપનો કિંમતી સમય ફાળવીને દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આપણે ફરીથી મળીશું આવતા શનિવારે આ જ સમયે એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. ધન્યવાદ.